ભાવનગરના વાળુપડ ગામે પ્રેમ લગ્નના મામલે એક યુવકની હત્યાનો બનાવ બનવા પામ્યો હતો। આ હત્યાના બનાવને લઈ પોલીસ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ આદરી 3 આરોપીઓને ઝડપી લીધા હતા। ઝડપાયેલા ત્રણેય આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈ પોલીસ વિભાગ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। વાળુપડ ગામે થયેલ યુવકની હત્યા મામલે વર્તેજ પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। જે ઘટનામાં આજે ત્રણેય આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। રીકન્સ્ટ્રક્શન દરમિયાન હત્યારાને દોરડેથી બાંધેલા જોવા માટે વાળુપડ ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ભાવનગરના વાળુપડ ગામે થોડા દિવસ અગાઉ ગામના બસ સ્ટેશન નજીક રવિ ઉર્ફે લાલાભાઈ રબારીની 4 શખ્સો દ્વારા છરીના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી નાખવામાં આવી હતી। પ્રેમ લગ્નની દાજ રાખીને યુવતીના પિતાએ જ કાવતરું રચ્યું હતું અને 3 શખ્સોને હત્યાની સોપારી આપી હતી। મુખ્ય સૂત્રધાર મુન્ના બળિયાએ રવિ ઉર્ફે લાલાભાઈની હત્યાની સોપારી આપી હતી। જે મામલે હરેશ ઉર્ફે હરી ગોપાભાઈ આલ, કિશોર ઉર્ફે કિશન ધીરુભાઈ ચૌહાણ, રોહિત કનૈયાલાલ ઉર્ફે કાળુભાઈ સિહોરે એકસમ કરી રવિભાઈની સરા જાહેર હત્યા કરી નાખી હતી। જે ઘટનાને લઈ આજે પોલીસે ત્રણેય આરોપીઓનું વાળુપડ ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને રીકન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામ્યવાસીઓ જોવા ઉમટી પડ્યા હતા। વર્તેજ પોલીસની એક ટીમ અમદાવાદ ખાતે મુન્ના બળિયાની ધરપકડ માટે ગઈ હતી, પરંતુ મુન્ના બળિયા પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે ફરાર થઈ જતા પોલીસના કર્મચારીઓ વિલા મોઢે પરત ફર્યા હતા। રીકન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામ્યવાસીઓ આરોપીઓને જોવા ઉમટી પડ્યા હતા। આ મુખ્ય સૂત્રધાર મુન્ના બળિયાનું લોકેશન પણ નહીં મળતું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે।